તો બીજી તરફ ઉત્તર ગુજરાતમાં પણ વાતાવરણમાં એકાએક પલટો જોવા મળ્યો। બનાસકાંઠાના કાંકરેજમાં મિની વાવાઝોડું આવ્યું હતું। નગોટ ગામે ખેતરમાં બાંધવામાં આવેલ મંડપ પણ ઉડી ગયો। વાવથરાદ અને બનાસકાંઠામાં વહેલી સવારે એકાએક વાતાવરણમાં પલટો આવ્યો, જ્યાં કાંકરેજ સહિત દિયોદર, લાખણી, ભાભર સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો। વાતાવરણમાં એકાએક પલટો આવતા ફરી એકવાર ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા છે। તો જે પ્રમાણે હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી તે મુજબ ઉત્તર ગુજરાતમાં પણ વાતાવરણમાં એકાએક પલટો જોવા મળ્યો હતો। બનાસકાંઠા જિલ્લાના મોટાભાગના તાલુકાઓ અને વાવથરાદમાં પણ તેની અસર વર્તાઈ રહી છે। નગોટ ગામે ખેતરમાં બાંધવામાં આવેલો મંડપ પણ ઉડી ગયો હતો। વાવથરાદ અને સાથે જ બનાસકાંઠામાં વહેલી સવારે વાતાવરણમાં એકાએક પલટો આવ્યો। અલગ અલગ ગ્રામ્ય વિસ્તારોમાં ખાસ કરીને વરસાદના સમાચાર સામે આવ્યા। મોટાભાગના તાલુકાઓમાં ખાસ કરીને વરસાદ વરસી રહ્યો છે। તો આ એક્સક્લુઝિવ દ્રશ્યો અત્યારે જે પ્રમાણે સામે આવ્યા છે। વધુ માહિતી સાથે સંવાદદાતા વિક્રમ ઠાકોર જોડાયા છે। વિક્રમ, કેવો માહોલ છે બનાસકાંઠા જિલ્લામાં? ખાસ કરીને વરસાદની પણ હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે। જે લવલી ચોક્કસથી વાત કરો તો જે રીતે ઉત્તર ગુજરાતના હવામાન વિભાગની આગાહી તે પ્રમાણે વહેલી સવારે જ બનાસકાંઠા તેમજ વાવ-થરાદમાં ધીમેધારે વરસાદની શરૂઆત થઈ। જો કે વાત કરવામાં જે વરસાદની શરૂઆત થતા જે ખેડૂતોના જે ખેતરના પાક હતા, ઘઉં સહિત, બટાકા સહિત, એરંડા સહિત જે પણ તૈયારી જે પાક હતા એ પાક પણ ખેડૂતોના બગડી રહ્યા। ક્યાંક ને ક્યાંક ખેડૂતો પણ ચિંતિત છે। જો કે બીજી તરફ વાત કરો તો વહેલી સવારથી હજી સુધી વાતાવરણ પણ વાદળ છે, એટલે ક્યાંક ને ક્યાંક જે ખેડૂતો છે એ પણ હજી પરેશાન છે, ચિંતિત બને છે। બીજી તરફ વાત કરો તો વાવ-થરાદ હોય તેમજ બનાસકાંઠામાં તેમજ ભારે ખેડૂતોનું નુકસાન પણ થઈ રહ્યું છે। વાત કરો તો આ જે વરસાદ હતો ખાલી વરસાદ જ નતો, જો કહી શકાય તો જે ભારે પવન સાથે વરસાદ ફૂંકાય, એટલે ક્યાંક ને ક્યાંક ખેડૂત પણ અત્યારે તો ચિંતિત છે। જી લવલી, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। તો જે પ્રમાણે આ કાંકરેજના દ્રશ્યો છે, એકાએક કાંકરેજમાં મિની વાવાઝોડું આવ્યું।